યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે નવા વિડીયોમાં. અને ખાસ કરીને આજે જો આવ્યા છીએ ભાવનગર, ભાવેશભાઈના ઘરે આવ્યા હતા. ભાવેશભાઈની મુલાકાત હમણાં તમને કરાવું, વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આજે એક દિવસથી તો આપણે ભાવનગર છીએ અને બધાને ખ્યાલ હશે, આગલા વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. અને અત્યારે આવ્યા છીએ આપણે રૂવાપરી માતાજીના મંદિરે ભાવનગર. અને આ બાજુ દેખાતો છે બહારનો બગીચો અને મંદિર છે આ બાજુ, પણ કઈની વિડીયોમાં જોડાયેલો રહો. હવે જઈએ સીધે આપણે મંદિર બાજુ. વિડીયોમાં જોડાતા જો આપણે જઈશું મંદિરે દર્શન કરવા. જો બહારનું મેદાન તો આવું છે કે શું કે બહારનું આ બધું જોઈએ તો એવું લાગે બહુ મસ્તીનું છે. તો આની કરતાં મંદિરમાં પણ મસ્ત છે. મંદિરમાં તમને દર્શન કરી આવી તો વિડીયોમાં ખાસ કરીને જોડાયેલા રહેજો. તો ફાઇનલી જોડે મંદિરે પૂગી જશે. અરે મોહતરમાં જો હાલો અંદર. તો કોને કહું? જો મંદિરની અંદર છે આવું. પેલા અહીંયા કોણ છે હાલો કાંઈ નહીં, વિડીયોમાં જોડાયેલા રહો. આપણે રૂવાપરી માતાજીના દર્શન કરાવીએ અને મંદિરની અંદર જતા જો પહેલાં રૂવાપરી માતા જ્યાં બધું લખેલું છે તો ધોળવા જ મીડા બ્રહા નહીં જતા એમ. આ મંદિર અમે બંને પહેલી વાર આવ્યા આજ. કંઈ નહીં, પહેલાં માતાજીના દર્શન કરી લ્યો પછી વાત કરીએ. અને જો ઉપરની વાત કરીએ ને તો આવું છે બધું. અને વાતાવરણ પણ એકદમ શાંત છે. કેમ સકલા બોલે બહાર પોપટના એના માળા છે, પણ પછી જોઈ અને બહારનું મંદિર કામ બતાવીને તો મંદિર કામ જો આવું છે. તો માતાજીના દર્શન કર્યા પછી ત્યાર પછી છે અહીંયા મહાદેવનું મંદિર. આ બધું હનુમાન છે અંદર મહાદેવનું શું કે ત્યાં જઈ જોવો આપણે પહેલાં પાછળ બધું જોઈ લઈ. હા અમે પણ મંદિર છે પણ જઈ હવે બહાર જઈ અને તમે દર્શન કર્યા. બહારનું શું કહેવાય બગીચો બતાવી, બગીચો બધા બહુ મસ્તીનો. અને આ હે ગેટ. એ ભાઈ તમારે બ્લોગ નહીં બનાવે એમ કે તો અમારા ભાવેશભાઈ હે, પણ પછી તમને ફેસ બતાવો હોય જે હમણાં ને બતાવતો. પેલા મેં સારા લોકેશન પર જાય પછી બતાવો. જો સમજો કવડું મોટું કીટ લઈને જાય, 4 માણસનો સામાન લઈને જાય. ખાલી 2 પાણીના બોટલ. જો અમારે ભાવેશભાઈના વિડીયોમાં ને ખાસ કરીને અમે પહેલી વાર છે એટલે અમારા વિડીયોમાં હેઠું નથી બતાવ્યું. તો ભાવેશભાઈના વિડીયોમાં જોઈ લેજો. અને જો અહીંયા પોપટનો માળો છે એનો અહીંયા ઓલો છે. પોપટનો માળો આજે એક જ છે. સામે ઓલું છે શું કે માળો કહેવાય ઘર 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 જો આવડો હે ને આ એનું ઘર હે. આપણે માથે નથી ચડવું પણ એ એનું ઘર છે. અને આપણે બહુ પછી શું કહે પક્ષીઓ ને અહીંયા એક બેઠો છે. તમને આજે બહુ હોય જો અહીં ક્યાં હેલા અહીંયા હાજીરો જો એક બેઠો છે. શું જોવા? પોપટ 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 જોવે હે. હાલો તો મંદિરમાં તો બસ એટલું જોયું ને. અહીંયા ભાઈ અહીંયા બીજું શું જોવા જેવું છે? બીજું છે અહીંયા આપણે લઈને પાણીનું ઓલું બનાવેલું છે ને, લઈ જાય બગીચો છે મસ્ત એવો. શું છે અહીંયા પાણીના સામે છે ને એ બગીચો. એ પેલા બગીચો જોવા, બગીચે શું છે જોઈ? તમને કેવું લાગે? એ તમને કેવું લાગે? મજા આવે એમ. અને અમારી સાથે જો આ કપલ છે, પહેલી વાર અમારા વિડીયોમાં આવશે. તો અમારા વિડીયોમાં કંઈક તો કહો તમે. તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલતા નહીં. બીજું તો શું, તમારું કાંઈ એમાં નહીં જાય. સબસ્ક્રાઇબ કરી દેજો, અમને મજા આવે વિડીયો બનાવવાની. થોડોક પ્રેમ કરો તો મસ્ત મસ્ત આમાં આગલા કોન્ટેન્ટ લાવી સપોર્ટ કરો તો મજા આવે યાર. અને ખાસ કરીને બીજું એ કે અમારા ભાવેશભાઈ ખાસ કરીને આમ તો જૂના મિત્ર કે મારી સગાઈ નહોતી ચી પહેલા રેડીમેડ કરતા રેડીમેડ કરતા. એટલે હજી મેં યુટ્યુબમાં ખુલાસો નહીં કર્યો હું કામ કરું છું. મારા કોમેન્ટ આવતી પણ હજી કોઈને કીધું નથી. એટલે અમે ગોપાલભાઈ બહુ જૂના મિત્ર છીએ. અને ભાઈની ચેનલ છે, શું છે તમારી ચેનલ? ભાવેશ પ્રીતિ વ્લોગ્સ. ભાવેશ પ્રીતિ વ્લોગ નામની ચેનલ છે. એટલે ખાસ કરીને એમને સપોર્ટ કરજો. અને આ મંદિરનો શું કે સંપૂર્ણ ઇતિહાસ જાણવો હોય તો એમની ચેનલમાં છે, વિઝિટ કરીને જોઈ લેજો. અને હું પહેલી વાર આવ્યો એટલે બહુ ખાસા કટકા નથી પાડ્યા આપણે, પણ આમ પાછળ બહારનો એકવાર વ્યૂઝ તમને બતાવી દઉં. જો આ અમારે હારે આવેલા છે આ ગેટ. અને અહીંથી સીધો આવી રીતના છે બેકગ્રાઉન્ડ. અને અંદર મંદિર તો તમને બતાવ્યું. અને હવે જે આ તમને પાછળનો ઓલું દેખાય ને આમ દરિયા જેવું, હજી વિડીયો મોટો થાય તો વિડીયો જોવા મજા આવશે. તમે હજી જોડાનેલા રહેજો, વિડીયો ઠેઠ લગણ જોતા રહેજો. થોડુંક કેમ કે થોથરાઈ જાય છે આમ, એટલે થોડુંક આમ હાલશે. આમ જોવાનું ભૂલતા નહીં. હજી તમને લોકેશન બધી બતાવવાની, હજી અંદર લઈ જાવ. જો ભાઈ અમે બધા શું કે હજી હું અમે નાના યુટ્યુબર જ કેવી બધા નવા છે, પણ અમને થોડીક વધારે ટેવ પડી ગઈ. પણ તો લેતા લેતા થઈ જાય ક્યારેક.
મને બહુ થાય એટલે હાલો વિડીયો જોડાને લો ઓલા પણ હજી તમને લઈ જાવ ને ત્યાં મસ્ત હાલો લોકેશન ત્યાં જઈને લાટ બધી વાતો કરીને મંદિરનું કંઈક ભાવેશભાઈ પાસે જાણીએ આપણે. ડોલ તો ડુંગર છે ત્યાં લઈ જાવ છે ત્યાં અંધારું થાય ને પછી ત્યાં સડા હે ત્યાં ગોપાલભાઈ ત્યાં લઈ જાવ ને ત્યાં હાલો આપણે અહીંની વાવ માહિતી નથી ભાવેશભાઈના હારે પહેલી વાર આવ્યા છે જાવું કે હે તમે કોઈ એમ ન હોય અમારે એની પરમિશન લેવી પડે નકર રોટલા વગરના રહી. ચાલો પછી ઓલા વડે જઈએ તો. હાલો તો હવે બહુ વિડીયોમાં ટાઈમ નહીં લેતા મળીએ ત્યાં જઈ અને બગીચો છે બહુ મસ્તીનો એટલે ખાસ કરીને વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો ત્યાં સુધી પૂકી જાય બગીચે અમે. હા ત્યાં હાલો તો ફાઇનલી જાવ આપણે પૂકી જાય દોલતો ડુંગર ને બહુ કંઈ મોટો ડુંગર એટલે તળાજા જેવો નથી ડુંગરો પણ નાનો એવો છે પણ આ દોલતો ડુંગર કહેવાય. અને આને માથે જઈને તો થોડોક ડુંગરો વાઇબ્રેશન મારે જો એટલું એવી જગ્યા છે. અને કેમ આગા ભાગો છો પગાર નહીં મળ્યો રિઝલ્ટ એમ આવો બાકી. એવું છે કે દેરાણી અને જો આપણે પૂકી ગયા અને હવે હે ને અહીંયા છે ને ખાસ કરીને એવું છે કે અહીંયા થોડોક નાનો એવો ઇતિહાસ છે અને ઇતિહાસ મને નહીં ખબર પણ બહુ આમ જાણવા જેવું છે એ અમારા ભાવેશભાઈ કહે. તો જો ડુંગરો તો જોઈ લઈશો અને માથે થોડુંક ભીનું છે બતાવો તો ભાઈ પાણી છે કે એટલે આમ ખૂતી જાય છે. જો આપણે અંજરામાં ખૂતી જાય એટલે માથે નથી જવું આપણે અને પછી હજી 2-3 વિડીયો બનાવવાના છે એટલે કપડાં મેલા થાય પછી યા ધોવાના તકલીફ પડે એટલે કાલે શું કહેવાય ઇતિહાસ કહો ને તો એવું છે કે અહીંયા જે ડુંગરો છે ને થોડો ઉપર જાય ને તો વાઇબ્રેટ મારે અને ત્યાં જે માતાજીની ખાંભી છે ને ત્યાંથી તેલ નીકળે એવું છે માન્યતા. હજી આપણે નથી જોવા પણ માન્યતા છે કેમ કે અહીંથી જાય ને તો પાણીવાળા પગ બગડે ત્યાં તેલવાળા પગડે એટલે એ માન્યતા છે. અને ઇતિહાસ તો બહુ ઊંડો છે ને બહુ મોટો છે એટલે બહુ આપણને ખબર નથી એટલે આપણે બહુ નથી કહેવું. પણ ખાસ કરીને એક વિમલ ને કમલ નામના 2 ભાઈ હતા અને એ આમ અંદર શું કહેવાય દરિયો ખેડવા ગયા ત્યાંથી પાછા આવતા હતા અને એક ભાઈએ કીધું કે અહીંયા પગે લાગવા જાય ને એક ભાઈએ ના પાડીને એવું કંઈક મતલબમાં છે એમ ઇતિહાસ જાણવો હોય તો જોઈ લેજો. આપણે અહીંયા બાપુથી જાણવા મળ્યું એટલું મેં તમને કીધું બહુ મોટો છે એટલે મને યાદ નથી એટલે નથી કહેતો પણ જો આ ડુંગરો જોઈ લીધો અને હવે જઈ કંઈક આગળના લોકેશન ઉપર હવે ભાવેશભાઈ જ્યાં લઈ જાય ને હવે ભાવેશભાઈ ક્યાં લઈ જાઓ હવે આપણે મિની કેદારનાથ જઈએ હાલો હવે જવાનું છે મિની કેદારનાથ તો એનો વિડીયો અલગથી બનાવીશું પણ આ વિડીયો માટે લાઈક કરી દેજો. વિડીયોમાં જોડાયેલા રહો. હવે આગળ કયા પોઈન્ટ ઉપર જઈને તમને બતાવીશું અને અમારે એક આવશું મેમ છે ને એ જો એને બધું આવવા બળ પડે હાલતા બળ પડે ને જો હમણાં ગાડી પર બેસી જવાનું કેમ સારું આવું તો હાલાત કરશે અમારે એટલે હવે કંઈક નવું લોકેશન ગોતી નકર તો તમે કંટાળી જાઓ બધા. અને અમારે તો ભાવેશભાઈની છે અને આજમાં ખાસ કરીને આ બધું દેખાડવામાં એમનો ફૂલ સપોર્ટ છે. તો શું કહેશો ભાવેશભાઈ તમે પાછા અને ખાસ કરીને જોવા જેવી જગ્યા છે અને જાણવા જેવી જગ્યા છે એટલે એકવાર વિઝિટ કરજો બહુ મજા આવશે. અને અત્યારે શું કે આ રસ્તા પર એમનો તમે આવો ને તો એ મજા કે બધી બાજુ પાણી છે અને બહુ મસ્ત લોકેશન છે એટલે એકવાર મુલાકાત લેજો. અને હવે જઈ નેક્સ્ટ લોકેશન પર બરોબર ને ભાવેશભાઈ? હા જઈએ આપણે મિની કેદારનાથ આવેલું છે ત્યાં જઈએ. ગોપાલભાઈ આટો પેચલ આવેલા છે અમે આવ્યા છીએ હમણાં થોડાક ભાવેશભાઈને રોકાઈ જવું છે બરોબર. અને હવે જવું છે મિની કેદારનાથ પણ હજી વચ્ચે કંઈ બ્રેક કરશું તો જોઈએ નકર પછી મળીએ મિની કેદારનાથ જઈને. હા તો ફાઇનલી આપણે જોવા પેલા જ્યાં પરી માતા પછી જતા દોલતા ડુંગરે ને હવે આવ્યા છીએ કયો લાકડિયા પુલ. અને અહીંયા બધા એમ કે બધાની હું કહું કે અહીંયા હે ને ઉપર ખતરો હટે ને લોડિંગ વાહન તો આ હલ્લે પુલ એટલે મેં આવ્યા હતા હલ્લે કેમ જોવા કેમ લાગ્યું હલ્લે એટલે આમ ભલે બહુ ફીલ ન થાય આખો આમ ન થાય પણ ધક ધક એમ જરીક ફિલિંગ થાય તો તમને બતાવી દો લાકડિયા પુલ ભાવનગરનો. જો આ છે લાકડિયા પુલ તો અમારા ભાવેશભાઈ કરે છે ફોટોગ્રાફી ને પુલ હલ્લે છે અમે જોઈ લીધો. હવે અમારા મેડમ ક્યાંના ભૂખ્યા છે 3 વાગ્યાના ભૂખ્યા છે ને હવે શું ખાવો પાણીપુરી. તો હાલો ભાવનગરમાં પાણીપુરી ખાવા જવાનું છે. ભાવેશભાઈ આપણને કહે કે ફેમસ ને પ્રખ્યાત પાણીપુરી ક્યાં બનાવે તો ક્યાં બનાવે? ભાવનગર ને અમારે એ તો અમારા ઘર સામે ભાવનગરમાં ફેમસ પાણીપુરી બહુ મજા આવે પણ આપણે ત્યાં તો વાર લાગી જાય એટલે ત્યાં મજા આવે એવી છે પાણીપુરી એવું ત્યાં બહુ આગું પડી જાય એમ છે કે અત્યારે પાછો સોમવાર છે ને તો વાહી ખીર બધા કરે એટલે કઈ લારીઓ વાળા નથી એવું. હા તો કઈ નહીં અહીંથી જઈ સિટીમાં ને પેલા એક નાસ્તો કરીને પછી જવાનું છે ઘણી બધી જગ્યાએ. વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો બહુ લાંબો થઈ જાય પણ કંટાળતા નહીં જોઈએ રાખજો. શું કેવું ભાવે? હા નવી લોકેશન આમાં જો બધું વ્યૂ કેવું છે અલંગ જેવું જ છે આમ અલંગ જેવું લાકડિયા પુલ ભાઈ કેવા સીન. હું કમસે કમ 5 વર્ષ પછી આવ્યો ને આ લાઈફમાં પહેલી વાર છે જોયો લાકડિયા પુલ. કોઈ જોયો છો એવું છે. હાલો લાકડિયા પુલ જોઈ લીધા કંઈક જઈએ આગળ.